Whoa. Hey guys, what's up everyone? की हाल चाल? We are back with a new vlog. તો આજનો vlog છે દ્વારકાનો. સોરી થોડું ઇંગ્લિશ બોલી દીધું પણ ગભરાતા ના, vlog તો ગુજરાતીમાં જ આવશે. તો આજે અમે આવ્યા છે દ્વારકા અને અહીંયા અમે એક વિલામાં સ્ટે લીધો છે કેમ કે અહીંયાનું પ્રમોશન કરવાનું હતું એટલે સ્ટે લીધો છે. તો અમે હમણાં જ આવ્યા જસ્ટ ટિકિટથી હમણાં ઉતર્યા છે સ્ટેશનથી પછી ડાયરેક્ટ અહીંયા વિલામાં આવ્યા અને તમને વિલા બી બતાવી દઉં. આ છે અહીંયાનો વ્યૂ. પહેલાં દ્વારકા જોઈ લો દ્વારકા એ પેલું રહ્યું દ્વારકા. બધા રેડી છે, અંદર રેડી થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. હવે થોડું કોન્ટેન્ટ બનાવીશું. વો દેખો. વોટ્સ યોર નેમ બ્રો? This is our son. આ સ્ટે છે, નવો વ્લોગ મસ્ત. હમણાં પછી નાહવા પણ જઈશું, ત્યાં એક્ટિવિટીઝ પણ કરીશું. ઘણી બધી એક્ટિવિટીઝ છે અહીંયા આ વિલામાં, તો તમને બધી બતાવીશું આ વ્લોગમાં. આખો વ્લોગ ને આખું વિલા એક્સપ્લોર કરવાના છે. તો આ વ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. ટિલ ધેન ત્યાં જઈને જ રેકોર્ડ કરું કે પછી થોડી મજા આવશે, કોન્ટેન્ટિવ બ્લોગ દેખાશે. લેટ્સ ગો ગાઈઝ. હમણાં અમે જઈએ છીએ રિસેપ્શન પર કેમ કે કંઈ એક ક્વેરી છે, પૂછવાનું છે. હું ને જોની જઈએ છીએ. આ ફાઇનલી આ વિલા છે આપણો, જોઈ લો બહારથી. અંદરથી તો તમને બતાવી દીધો છે મેં, બહારથી બી જોઈ લો એકવાર. થોડુંક પૂછવાનું છે કે શું એ લોકોની રિક્વાયરમેન્ટ છે ક્લિપ્સની. તો આ રિસેપ્શન પર જઈને પૂછી લઈએ. થોડું આવું છે. રિસોર્ટ આ છે, એની પાછળનો એરિયા છે. આ મને વિલા છે. થોડું ડેવલપ થાય છે બધું. તો અહીંનું એકદમ એન્વાયરમેન્ટ જોઈ લો, એકદમ પીસફુલ, એકદમ શાંત વાતાવરણ છે. અહીંયા ઘણી બધી ફોટા પાડવાની લોકેશન છે. અહીંયા થોડું કામ ચાલી રહ્યું છે ડેકોરેશનનું. यहाँ જોની ભાઈ બેઠા હે. એ હે થોડા આગે કા વ્યૂ. આ છે આગળનો વ્યૂ બધો. પાછળ એકચ્યુઅલી આના પાછળ જે છે સ્વિમિંગ પુલ છે. હમણાં થોડા ટાઈમમાં બતાવું એ બી. એકચ્યુઅલી આ જુઓ બધું એક્ટિવિટીઝ છે. આ બાજુ પણ છે બધું. કામ બી જાઉં. હમણાં આપણે ઘોડાને અંદર નાખીએ સ્વિમિંગ પુલમાં. વાહ! આ છે આપણો આગળનો વ્યૂ, રિસોર્ટના આગળનો વ્યૂ. જોઈ લો, આ છે રિસેપ્શન. એનો થોડો વ્યૂ છે. આ વજન માપો. गेस करो वजन. ऑलमोस्ट 70. तुम्हारा भाई बहुत खाता है, खाते पीते घर का है, ठीक है. लेट्स गो. तो अंदरનો વ્યૂ. આ થોડી અંદર હોલ્સ છે, વોશરૂમ. અહીંયાથી ઉપર જવાય. 2-3 ફ્લોર. આ વેઇટિંગ લોન છે આપણો. આ 56 ભોગ મીન્સ ખાવાની જગ્યા છે. આખો વેઇટિંગ લોન છે. વેઇટિંગ લોન બતાएगा. ટીવી પણ છે અહીંયા, બધું જ છે અવેલેબલ. મોટી ટીવી બી છે. જો ઓનલી 2.5 કિલોમીટર્સ દ્વારકાથી. લેટ્સ ગો. આ 56 ભોગ. રાતે તમને ડિનરનું બતાવીશ. આમાં છે પાછળનો વ્યૂ આવી ગયો છે. તો વિલુરી સ્વિમિંગ પુલ. થોડા સમયમાં અમે અંદર ભૂચકો મારીશું, એ બી તમને ખબર પડશે. કેમ છો ભાઈ? જય દ્વારકાધીશ. લેટ્સ ગો. आप थोड़े
વિલામાં જઈએ પછી ચડ્ડો બડ્ડો પહેરીને પાછા આવીએ. ફાઇનલી વી આર ગોઈંગ ટુવર્ડ સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલમાં ચેલેન્જ કરવાના છે. જો પેલો કૂદે છે. હાવ કૂદી ગયો. નતું કહેવાનું લા. લેટ્સ ગો. આને ધક્કો મારી દીધો પાછળથી અને ચપ્પલ બપ્પલ બધું ખોવાઈ ગયું. ઉઘાડે થઈ જાય ના લે આવું બધું ઉઘાડે ફોન હરકો મોઢું બગાડી પાણી કેવું લાગે. હેલ્પ યુ ગાઈઝ, હેલ્પ યુ. ચીલ કરો. ફોન લઈને કૂદ્યો માકી આંખ. બૂમો કામ પાડી પાન. ફોન લેके कूद गए बंदा. 3 2 1 जा. घोड़ा का छाती का घोड़ा ना किधर कंफर्ट घोड़ा मारी बाकी चलो की दू હવે બધા પલ્લી કે બધા હવે રૂમ પર આવીને ચેન્જ કરી લીધું છે થોડું. હવે બેસીશું થોડું એડિટિંગ કરવા. આજનો બ્લોગ એડિટ કરીશું, વિડીયોઝ બધા એડિટ કરીશું અને આ થોડા ટાઈમમાં ડિનર પણ કરીશું. બીજા બધા બહાર બેઠા છે તો એડિટિંગ કરીએ પછી પાછું ડિનરનું તમને બતાવું. અહીંયાનો રાતનું વ્યૂ પણ બતાવીશ તમને અને એના પછી આપણે વ્લોગ એન્ડ કરીશું. ટિલ ધેન મળીએ ત્યાં. અમે લોકો બનાવીએ છીએ કોફો. તે મારા માટે કોફી કેમ મંગાવી? ફર્સ્ટ ટાઈમ ટ્રાઈંગ વિથ સુગર. My friend is sitting outside. Let me show you. Hi Goda, how are you man? Are you fine? ફાઈન. તું સનરાઈઝ ને સનસેટ કેમ બોલતો હતો? ખબર નહીં ભૂલ મળી મૂકી ગયો. એવું? શું કે ભૂખ લાગી છે? ભૂખ તો ડાબી લાગી. હેડો ખાવા જઈએ હવે. ચાલો ચલો ચલો. દૂધ આવી આ દૂધ લે દૂધ. હા મિલ્ક પાવડર છે જો. હા જો અલે કેટલું બધું ભેળું કર્યું. બે નાખો. કલર યાદ હો હવાર પીવાનું. અત્યારે ટ્રાય કરવાનું. મલાઈ કરવો લઈ બધા મોઢું ના બગાડ નાખી દીધું છે પીતો. થઈ ના થઈ. થયું રાજધાની ચાય. રજવાડી જાય. રજવાડી જાય. દરજુ બોરી દે હતા કોથરી ના ડાબી ગરમ કરવાનું તુલા પાણી ઓછું ગરમ કર્યું. હા ચાની સ્મેલ આવી જો. હાલા ને અમારો વિડીયો બનાવતા આગળ દૂધ નહીં ક્યાં લે આવરી દૂધ કશું ચેક જ નહીં કર્યું મેં તો. ખાવાનું ટાઈમે તૈયાર છે. લટકી ના જાય. પાછું બોલાવવા પડશે. ચા જેવું લાગે છે એમ. મજા આવી. કારણ કે પપ્પાએ બનાવી તારા એટલે
હે પપ્પાની બોડી કમ નહીં વધતી પપ્પા તો મેં લાગુ છું બોડીથી આધાર કાર્ડ બતાય પપ્પા આધાર કાર્ડ રાખે કે મેં રાખું આધાર કાર્ડ તારું આધાર કાર્ડ બતાય તારું આધાર કાર્ડ તો મા પાસે હોય છે છે ના માર નહીં આવે સુગર ઓછી ઘોડા ચાખો પ્લીઝ ટેસ્ટ ઇટ ચા બનાવી દીધી કમ્પ્લીટ ડબલ પાવડર નાખો તો રગડા જેવી થાત મસ્ત ટેસ્ટ કરને યાર પેલી બાજુ છે ને પેલી બાજુ ચા છે બીજી એ હવાર ચલો લે ટેસ્ટ કર નાની પીવી એવું ભરે આલી છે એટલે હારી છે નાની પીવી મોઢું હવે ઘરે જો આ નહીં પીવે તો આ ફિમેલ છે હવે જોઈએ આ પીવે છે કે નહીં હવે બ્લોગમાં બોલે એટલે હવે પીવી જ પડે યાર આયો જોઈએ આપણે એટલે ગરમ કેવું રહ્યું રિવ્યુ દો તુમારા फेस से ही रिव्यू पता चल गया जॉनी क्या तुम स्विमिंग पूल में जाओगे खुशी खुशी नहा रहे थे अभी वो गुजराती बोल रहे હવે તઈ જે પણ જાય એને મારા તરફથી 500 રૂપિયા જે ડૂબકી લગાવે ઘોડા ના લગાવે ડૂબકી 500 રૂપિયા પડે એટલા 500 જાણતા જ જતા આંધર પડે we are going to dinner man બોલ તો ઘોડા એવું એક વાર we are going to dinner એવું બોલ we are going to dinner yeah I am proud of you my son ready for the dinner in છપ્પન ભોગ દર્શન કરાય દર્શન આજો દ્વારકાના દર્શન હલો કમેન્ટમાં જરૂર લખજો કઈ દ્વારકા માંગે 10 ને આપે 20 બોલો જય દ્વારકાધીશ જય દ્વારકાજી મેં લઈ લીધો સૂપ આજે ડિનરમાં છે પનીર લબાબ ડુંગળી ગાંઠિયા દાળ ફ્રાય જીરા રાઈસ અને પાઇનેપલ શીરા કઈ આઈટમ વધારે ખાવું પેલા સૂપ પી લીધા બાકી બધી આઈટમ તો મસ્ત છે બટર મિલ્ક પણ છે બધી છે હવે ગોળા પાઇનેપલ શીરો આગળ એકવાર ગરમા ગરમ શીરો પૂછીને પાઇનેપલ શીરો એક નંબર સર્વિસ છે ભાઈ લેટ્સ ગો ગાઈસ soup is too good અપ્રતિમ dragon potato थोड़ा क्या सीन उसको भी दे देना बाद में कोड़े इंग्लिश में बोलते थे ये આપણે હલવાયો યુ સ્પીક ઇન ઇંગ્લિશ બ્રો હે બોલે ગુજરાતી ઘોડો છે ઇંગ્લિશ જાતી નહીં હે ગાઈસ અમે લોકો નીકળી ગયા છે ખાઈને એકદમ ફૂલ પેટ ખાધું છે હવે જે છે બહાર રાતનું સીન જોવા મુખવાસ બી એક નંબર છે રાતનો વ્યૂ જો અંધારું પણ એકદમ શાંત લાગે છે પેલા આ છે ઘોડો તો ફાઇનલી અમે ડિનર કરીને પાછા રૂમ પર આવી ગયા છે જો આ તો ગેમ રમે છે હું હવે બેઠો બધું એડિટ કરીશ આજનો બધો સ્ટફ
ક્લિપ્સ ને બધું ભેગું કરીને ડ્રાફ્ટ કરીશ અને કાલે સવારે અપલોડ કરી દઈશ. તો આ વ્લોગ કાલે સવારે અપલોડ થઈ જશે, તો જોવાનું ભૂલતા નહીં. આજના માટે આટલું જ. અગર વ્લોગ ગમ્યો હોય તો ગમ્યો જ હશે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બોલો જય દ્વારકાધીશ, જય રામાપીર.